નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। કેદારનાથ માં એવું તો શું છે કે લોકો 18 કિલોમીટર ચાલીને મહાદેવના દર્શન કરવા જાય છે। કેદારનાથ મંદિરનો મહિમા આપણે આ વિડીયોમાં કેદારનાથમાં આવેલા શિવ મહાદેવના મંદિર વિશે થોડીક વાત કરશું। કેદારનાથમાં મહાદેવ શિવનું મંદિર આવેલું છે। અહીંયા મહાદેવના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને અહીંયા લગભગ 18 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। ઇતિહાસ: કેદારનાથમાં ભગવાન શિવની પીઠની પૂજા થાય છે। જાણો આસ્થાના ધામ સાથે જોડાયેલી રસપ્રદ માન્યતાઓ અને મંદિરનો ઇતિહાસ। 400 વર્ષ સુધી હિમાલયના ખોળામાં અલિપ્ત રહેલા કેદારનાથ મંદિર સાથે જોડાયેલા રોચક તથ્યો। શિવ પુરાણમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે, જ્યાં શિવ સ્વયં પ્રગટ થયા હતા। આમાંથી એક કેદારનાથ ધામ છે। ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગમાં સામેલ હોવાની સાથે જ 4 ધામ અને પંચ કેદારમાંથી એક છે। આવો જાણીએ કેદારનાથ ધામની રોચક કથા। કેદારનાથમાં 5 નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે। ભગવાન કેદારનાથ ધામ વિશ્વ પ્રસિદ્ધ 11મું જ્યોતિર્લિંગ છે। દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા અહીં પહોંચે છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ઘાટીમાં બાબા કેદારનું સુંદર અને ભવ્ય મંદિર છે। કેદારનાથ મંદિર કટ્યુરી શૈલીમાં બનેલું છે। આ શૈલીના મંદિરમાં પથ્થરો અને દેવદારના લાકડા પર કારીગરીનું સુંદર કોતરકામ જોવા મળે છે। એવું કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવ વંશના જનમેજય દ્વારા કરવામાં આવ્યું હતું। અહીં સ્થિત સ્વયંભૂ શિવલિંગ ખૂબ જ પ્રાચીન છે અને આદિ ગુરુ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। શિવે ધારણ કર્યું નંદીનું રૂપ। પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવો હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ભગવાન શિવની શોધમાં કેદાર ઘાટી તરફ ગયા। ભગવાન શિવ પાંડવોને દોષિત માનીને મળવા માંગતા ન હતા, તેથી જ્યારે પાંડવો અહીં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ પ્રાણીઓની વચ્ચે ગયા જેથી કોઈ તેમને ઓળખી ન શકે। પાંડવોને આકાશવાણીથી ખબર પડી કે પ્રાણીઓના ટોળામાં ભોલે શંકર છે, એટલા માટે ભીમ પોતાના પગ 2 પર્વતો વચ્ચે ફેલાવીને શિવને શોધવા ઊભો રહ્યો। પછી બધા પ્રાણીઓ ભીમના પગ નીચેથી ચાલ્યા ગયા, પરંતુ બળદના રૂપમાં મહાદેવ આ જોઈને ફરી અંતર્ધ્યાન થવા લાગ્યા ત્યારે જ ભીમે તેમને ઓળખી લીધા। પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને પાપોમાંથી મુક્ત કરી દીધા। ત્યારથી જ અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પૂજવામાં આવે છે। કેદારનાથ ધામના રહસ્ય: સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે। પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે। અહીં 5 નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે, જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ જતું રહ્યું છે। અહીં બાબાના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે। દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે। એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે। શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે, તેને યાત્રાનું ફળ મળતું નથી। અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે। ભીમ બળદના રૂપમાં શિવની નજીક જતાં જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જવા લાગ્યા। આ જોઈને ભીમે બળદના રૂપમાં શિવના કુંડ પાછળનો ભાગ પકડી લીધો, જે અહીં ખડક બનીને બેઠો થઈ ગયો। એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછળના ભાગની પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે। સતયુગમાં નર અને નારાયણ ઋષિએ અહીં ભગવાન શંકરની તપસ્યા કરી હતી। ભગવાન શિવ કેદારધામમાં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા તે તેમના પુણ્યનું ફળ છે। જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે, તેમના રોગ, દોષ, પાપ બધા નાશ પામે છે।
શિયાળામાં ઠંડી અને હિમવર્ષાને કારણે દરવાજા બંધ થઈ જાય છે. ત્યારબાદ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારની પૂજા કરવામાં આવે છે. કેદારનાથના દર્શન વગર બદ્રીનાથની યાત્રા અધૂરી માનવામાં આવે છે. કેદારમાં તબાહી પરંતુ નાથ સુરક્ષિત. વાયકાઓ છે કે કેદારનાથ મંદિરનું નિર્માણ સર્વપ્રથમ પાંડવ વંશના જન્મેજયે કરાવી હતી. ત્યારબાદ આદિ શંકરાચાર્યએ તેનું સમારકામ કરાવ્યું. 4 ધામની સ્થાપના અને 12 જ્યોતિર્લિંગોની મહિલાનું પ્રતિષ્ઠાપન આદ્ય શંકરાચાર્ય દ્વારા જ માનવામાં આવે છે. શંકરાચાર્યએ કેદારનાથમાં જ દેહ ત્યાગ કર્યો હતો. અહીં જ તેમની સમાધિ છે. થોડા વિદ્વાનો વર્તમાન મંદિરને ભોજકાલી પણ માને છે, પરંતુ મંદિરનું નિર્માણ શૈલી સંકેત કરે છે કે તે અયોધ્યાના સૂર્યવંશી કત્યુરી રાજાઓએ બનાવ્યું હતું. કત્યુરી રાજવંશ ભારતના ઉત્તરાખંડ રાજ્યનો એક મધ્યયુગીન રાજવંશ હતો, જેનું કુમાઉ ક્ષેત્ર ઉપર 6ઠી થી 11મી સદી સુધી શાસન રહ્યું. કત્યુરી રાજાઓએ ગિરિરાજ ચક્રચૂડામણીની ઉપાધિ ધારણ કરી હતી અને તેમની પહેલી રાજધાની જોશીમઠમાં હતી. મંદિરનું નિર્માણ તેમના જ નામવાળી કત્યુરી શૈલીમાં થયું છે. મંદિર એક 6 ફૂટ ઊંચા પથ્થરના ચોરસ ચબૂતરા ઉપર બનેલું છે. મંદિરના ગર્ભગૃહ પાસે ચારેય ખૂણામાં 4 સુદૃઢ પાષાણ સ્તંભ છે, જ્યાંથી પસાર થઈને પ્રદક્ષિણા થાય છે. સભામંડપ વિશાળ અને ભવ્ય છે. તેની છત 4 વિશાળ પાષાણ સ્તંભ ઉપર ટકેલી છે અને એક જ પથ્થરની બનેલી છે. ગવાક્ષોમાં 8 પુરુષ પ્રમાણ પ્રતિમા છે, જે ખૂબ જ કલાત્મક છે. મંદિર 85 ફૂટ ઊંચું, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે. તેની દિવાલ 12 ફૂટ મોટી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહના ચારેય તરફ પ્રદક્ષિણા પથ છે. બહાર ફળિયામાં નંદી વિરાજમાન છે. મંદિરની મજબૂતીનો અંદાજો આ પરથી જ લગાવી શકાય છે કે લગભગ 1000 વર્ષ પ્રાચીન હોવા છતાં પણ વર્ષ 2013માં કેદાર ઘાટીમાં આવેલા પૂરમાં પણ તે અવિચલ રહ્યું. ત્યારે પૂરમાં હજારો લોકો વહી ગયા હતા અથવા ભૂસ્ખલનમાં માર્યા ગયા હતા અને સંપૂર્ણ કેદાર ઘાટી તબાહ થઈ ગઈ હતી, પરંતુ નાથ અને તેમનું ધામ ચમત્કારિક રૂપથી સુરક્ષિત બચી ગયું હતું. મંદિરની દિવાલો ઉપર આંશિક નુકસાન થયું હતું. કેદારનાથ ક્યાં આવેલું છે? કેદારનાથ ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીના કિનારે અને હિમાલયની ગિરિમાળાની વચ્ચે આવેલું છે. કેદારનાથ 12 જ્યોતિર્લિંગમાંનું એક ધામ ગણાય છે. યાત્રાળુની આસ્થાનું એક ધામ છે. હિન્દુઓની પવિત્ર અને પાવનભૂમિ એટલે કેદારનાથ મંદિર. ભગવાન શિવનું આ મંદિર છે. આ મંદિર હિમાલયની નીચે તળેટીમાં આવેલું છે. કેદારનાથનો અર્થ કે એટલે મોક્ષ અને દાર એટલે દ્વાર. મોક્ષનું દ્વાર એટલે કેદારનાથ મંદિર. અહીં એવું માનવું છે કે કેદારનાથ જવાથી ને ભગવાન શિવના દર્શનથી દરેક મનોકામના ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં કહીએ તો કેદારનાથ ધામ એટલે સ્વર્ગની અનુભૂતિ. કેદારનાથ કેવી રીતે જશો? સૌ પ્રથમ તમને એક પ્રશ્ન થશે, કેદારનાથ શેમાં જવું? કેદારનાથ જવા માટે પહેલા તમારે સીતાપુર રોકાવું પડશે. સીતાપુર રોકાવા માટે હોટલ 1500 5000 સુધીના રેન્ટ પર મળી જાય છે. સીતાપુરથી ગૌરીકુંડ જવાનું જે 8 કિલોમીટર છે, ટેક્સીથી જવાય છે. અને ગૌરીકુંડથી કેદારનાથ 16 કિલોમીટર છે. ત્યાંનો રસ્તો કોઈ સડક કે હાઈવે નથી. કેદારનાથ મંદિરનો રસ્તો પથ્થરને ખડકવાળો છે. તેથી કેદારનાથ મંદિર સુધી જવા માટે તમારે ઘોડા દ્વારા, પાલખી દ્વારા, હેલિકોપ્ટર કે પગપાળા ચાલીને પણ જવાય છે. ઘોડા રેન્ટ છે 4000 છે, 2500 જવાના ને 1500 રિટર્ન આવવાના. પાલખીમાં 4 માણસો તમને લઈને જાય છે, તેથી પાલખીનો રેન્ટ છે 8000 છે. હેલિકોપ્ટરનો રેન્ટ છે 5000 રૂપિયા છે. શિવલિંગ ઉપર જળાભિષેક શા માટે કરવામાં આવે છે? કેદારનાથ મંદિર સુધી પહોંચવામાં કેટલો સમય લાગે? જે લોકો પગપાળા ચાલીને જાય છે તેને 10-12 કલાક થાય છે. જે લોકો ઘોડા પર બેસીને આવે છે તે 4-5 કલાકમાં પહોંચી જાય છે. જે લોકો હેલિકોપ્ટરથી આવે છે તે 8-10 મિનિટમાં પહોંચી જાય છે અને કેદારનાથ મંદિરના દર્શન કરે છે.
કેદારનાથ સાથે શું શું લઈ જશો? કેદારનાથ તમે જાવ ત્યારે જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ હવા પાતળી થઈ જાય છે, તેથી અમુક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તો નીચેથી ઓક્સિજનની નાની બોટલ સાથે રાખવી. કેદારનાથનું ખૂબ ઠંડુ વાતાવરણ હોવાથી આપની સ્કિન ખેંચાય છે, તો વેસેલિન અથવા કોઈ પણ લોશન સાથે જરૂર રાખવું. એક વાત ખાસ ધ્યાનમાં લેવી કે ત્યાં ઉપર કોઈ લાઇટની વ્યવસ્થા નથી, તો સાથે બેટરી અચૂક રાખવી. કેમ કે ચડતા ચડતા અંધારું કે રાત પડી જાય તો કામ આવી શકે. સામાન ઉપર ચડાવવા માટે જે માણસો હોય છે તેને અહીં પીઠું કહે છે. આ પીઠું લોકો એકસાથે 3 થી 4 માણસોને ઉપાડી શકે એટલી ક્ષમતા તેનામાં હોય છે, જે આપણો બધો સામાન સાચવીને ઉપર ચડાવી દે છે, જેનો ચાર્જ 2000 અથવા 2500 રૂપિયા લે છે. કેદારનાથ 16 કિલોમીટર જેટલું અંતર ચાલીને જવાનું થાય છે. તેમાં પહેલા 4 કિલોમીટર આસાની ચડી શકાય છે, કેમ કે તે પગથિયાં સારા છે, પણ જેમ જેમ ઊંચાઈ પર જાય તેમ તેમ પગથિયાં થોડા સ્ટેપ થાય છે, તો ચડવામાં થોડી મુશ્કેલી પડે છે. તેથી સાથે નીચેથી લાકડી લઈ લેવી, જેથી ચાલવામાં થોડો આધાર કે ટેકો રહે. જેમ જેમ મંદિરની નજીક જશો તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધી જાય છે, તો જેકેટ અને ગ્લોવ્સ લેવાનું ભૂલશો નહીં. કેદારનાથ રસ્તામાં કઈ સાવચેતી રાખવી? જો તમને રસ્તામાં જતા હોય તો કોઈ પણ પ્રકારની ઔષધિને, ઘાસ કે છોડ કે વૃક્ષને અડકવું નહીં. જો તમે તેને અડશો તો એટલી ભયંકર ખજવાળ આવશે કે ન પૂછો વાત. ખજવાળ ખૂબ આવવાથી તમારી ચામડી લાલ કરી દે છે, અને આજના મોબાઈલના યુગમાં માણસ ફોન પાછળ ગાંડોતું બન્યો છે. કોઈ પણ જગ્યાની યાદગીરી રૂપે આજનો માણસ ફોટા, વિડીયો અને સેલ્ફી લે છે. સાવચેતીની વાત કરીએ તો કેદારનાથ પહાડોને ટેકરીવાળો વિસ્તાર છે, તેથી ફોટો કે સેલ્ફી લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેલ્ફીમાં જોતા જોતા પોતે પહાડોથી નીચે પડતા મૃત્યુને ભેટે છે, અને આ ખીણ એટલી બધી ઊંડી હોય છે કે નીચે જોતા જ માણસને ચક્કર આવે છે. તો સેલ્ફી લેતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેદારનાથના દર્શન ક્યારે ખુલે છે? કેદારનાથ ભગવાન શિવના દર્શન માટે લાખોની સંખ્યામાં માણસ ઉમટી પડે છે. કેદારનાથ દાદાના દર્શન કરી માનસિક શાંતિની અનુભૂતિ કરે છે. કેદારનાથ ભગવાન શિવના દર્શન મે કે જૂન મહિના અંત સુધીમાં દર્શન ખુલે છે, અને નવેમ્બર મહિનામાં એટલે કે દિવાળી પછી દર્શન બંધ થઈ જાય છે. ત્યાર પછી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેદારનાથ ભગવાન શિવને સ્થળાંતરિત કરીને ઉખીમઠ લઈ જવામાં આવે છે, જ્યાં રોજ ભગવાન શિવની પૂજા આરતી કરવામાં આવે છે. કેદારનાથ જતા રસ્તામાં કઈ સુવિધા હોય છે? કેદારનાથના રસ્તા ખૂબ સાફ સુથરા છે. આખા વિશ્વના લોકો 4 ધામની યાત્રાએ આવે છે, છતાં ક્યાંય પણ કચરો જોવા મળતો નથી. આ એક આપણી બધાની માનવતા કહી શકાય. રસ્તામાં વચ્ચે વચ્ચે નાના મોટા ઝરણા વહે છે. આ ઝરણાનું પાણી કહેવાય છે ખૂબ મીઠું હોય છે. યાત્રાળુઓ માટે રસ્તામાં વચ્ચે પીવાના પાણી વ્યવસ્થા હોય છે. તમને મનમાં એવો પ્રશ્ન ચૂક થતો હશે કે રસ્તામાં ક્યાંય ખાવાની કે નાસ્તાની વ્યવસ્થા હશે? હા, રસ્તામાં તમને કાકડી, મેગી, લીંબુ પાણી જેવી વસ્તુ મળી રહે છે, પણ વચ્ચે રસ્તામાં ક્યાંય હોટેલ હોતી નથી. રસ્તામાં વચ્ચે વાઈફાઈ સુવિધા પણ ઉપલબ્ધ છે. રસ્તામાં તમે જોશો તો ત્યાં નળમાંથી સતત પાણી વહેતું રહે છે. તે લોકો નળ બંધ જ કરતા નથી, કારણ કે નળ બંધ કરે તો નળમાંનું પાણીનો બરફ થઈ જાય ને નળ ફાટી જાય છે. આ તેની એક ખાસિયત છે. કેદારનાથમાં ક્યાં નેટવર્ક આવે છે? તમને મહત્વનો પ્રશ્ન એ થશે કે નેટવર્ક આવતું હશે કે નહીં. તો અહીં એરટેલ અને જીઓનું નેટવર્ક ખૂબ સારું આવે છે. અને હા, તમને રસ્તામાં પણ વાઈફાઈની સુવિધા મળી રહે છે. કેદારનાથ મંદિરની આજુબાજુ જોવાલાયક સ્થળ. કેદારનાથ ધામ એ સ્વર્ગની અનુભૂતિ કરાવતું ધામ છે. કેદારનાથની આજુબાજુ ફરવાલાયક ઘણા સ્થળો છે. વેરા મંદિર, વાસુકી તલ અને દૈત્યજીવ. તે ત્રણેય પાણીવાળા સ્થળ છે. આ ત્રણેય માંથી વાસુકી તલ અને દૈત્યજીલ આ બંને માં થોડું રિસ્ક છે, કેમ કે તેનું પાણી થોડું ઊંડું છે. ક્યાં કેટલી ઊંડાઈ છે તે આપણે જોઈ શકતા નથી, તેથી મૃત્યુનો ભય થોડો વધારે રહે છે.
તો પાણીમાં નહાતી વખતે ખાસ ધ્યાન રાખવું અને થોડી સાવચેતીથી ફરો અને કેદારનાથ મહાદેવના દર્શનને માણો. કેદારનાથ મહાદેવ મંદિરે પહોંચી જાય એટલે ત્યાંથી અડધા કિમીના અંતરે માં અન્નપૂર્ણા હોટલ છે, જ્યાં માત્ર પૂરીને ભાજી માત્ર 100 રૂપિયામાં મળે છે. તમે ચાલીને આવ્યા હોય ને થાકી ગયા હોય, તેથી તમે ત્યાં સારી રીતે જમી શકો છો. કેદારનાથ મંદિરની બાજુમાં એક મોટી શિલા પથ્થર પડેલી છે, જેને ભીમશિલા કહે છે. કહેવાય છે કે 2013માં જ્યારે મોટી પાણી હોનારત આવી ત્યારે આ શિલાના કારણે પાણી 2 ભાગમાં વહેંચાઈ ગયું અને મંદિરનું રક્ષણ કર્યું હતું. તેથી આ શિલા ભીમશિલા ના નામથી ઓળખાય છે.